રાતે દરમિયાન ઘરની બહાર સૂતા તેમજ રેલવે સ્ટેશન પર ટ્રેનમાં ચડતા ઉતરતા મુસાફરોની ભીડનો લાભ લઈ નજર ચૂકવી મોબાઈલ ચોરી કરતા મોબાઈલ ચોર તથા મોબાઈલ ખરીદનાર સાથે મળી બે ઈસમોને ઝડપી પાડીને ચોરીના કુલ 4 મોબાઈલ ફોન કબજે કરતી ક્રાઇમ બ્રાન્ચ સુરત શહેર વિસ્તારમાં બનેલા મોબાઈલ ચોરીના તેમજ તહેવારો મનાવવા વતન જવા ટ્રેન દ્વારા મુસાફરી કરતા મુસાફરોના મોબાઈલ ચોરી ગુનાઓ શોધી કાઢવા સારું આપેલ સૂચના આદેશ અન્વયે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી નાઓની રાહબરી હેઠળ ક્રાઇમ બ્રાન્ચની ટીમો મોબાઈલ ચોરી કરનાર ઈસમોને શોધી કાઢવા સારું વર્કઆઉટમાં હતા. દરમિયાન એન્ટી એક્સ્ટોર્શન સ્ક્વોડના પોલીસ માણસો શહેર વિસ્તારમાં બનતા મોબાઈલ ચોરીના આરોપીની વોચ તપાસમાં હતા. તે દરમિયાન હ્યુમન ઇન્ટેલિજન્સ તેમજ ટેકનિકલ સર્વેલન્સના આધારભૂત બાતમી હકીકતના આધારે વેડ રોડ સુરત ખાતેથી આરોપીઓ તરુણ ઉર્ફે હરિયાણા સુરેશ રંગા રહે ઘર નંબર 202 ગોલ્ડન એપાર્ટમેન્ટ કતારગામ સુરત તથા રમેશ હરીશભાઈ પુરોહિત રહે ઘર નંબર 301 વૈભવ એપાર્ટમેન્ટ રામજીનગર સોસાયટી વેડ રોડ સુરત નાઓને આજરોજ ચોરીના મોબાઈલ નંગ 4 કિંમત ₹34,000 સાથે ઝડપી પાડવામાં આવેલ છે. પકડાયેલ આરોપી તરુણ ઉર્ફે હરિયાણા રંગા નાવ સુરત ખાતે કતારગામ ખાતે રહે છે, જે સુરતમાં ગુજરાત માટે રેલવે સ્ટેશન ખાતે ચાની લારી ચલાવતો હતો, જેમાં ધંધો સારો ચાલતો ન હોવાના કારણે તેને ચોરી કરવાનું ચાલુ કરેલ. તરુણ તેના મિત્ર મિર્ચી સાથે મળી રાતે દરમિયાન ઘરની બહાર સૂતા માણસોના મોબાઈલ ચોરી કરતો હતો, પરંતુ શહેર વિસ્તારમાં પકડાઈ જવાની બીકના લીધે તેને તેના મિત્ર સાથે મળી સુરત રેલવે સ્ટેશનથી મુંબઈ, વાપી, વલસાડ, ભરૂચ, વડોદરા તેમજ રતલામ તરફ જતી ટ્રેનોમાં ચડી જઈ રાત્રિના બધા સૂઈ જતા ત્યારે ટ્રેનમાંથી મોબાઈલ ચોરી કરતો હોવાની હકીકત જણાવેલ છે. જે ચોરી કરેલ મોબાઈલ ફોન વેડ રોડ વિસ્તારમાં અંબિકા મોબાઈલ રિપેરિંગની દુકાન ધરાવતા રમેશ હરીશભાઈ પુરોહિતને સસ્તા ભાવે વેચાણ સારું આપતો હતો. તરુણ પાસેથી કબજે કરેલ મોબાઈલ તેને આજથી 15 દિવસ પહેલા વડોદરા રેલવે સ્ટેશન પાસે ટ્રેનમાંથી ચોરી કરેલ હોવાનું જણાવેલ છે.